અમને અત્યારે તમારે બધાને ભીએ પડી ત્યારે તમે ના ના વિડીયો મેં કહ્યો બાકી તમે અમને ખબર નથી ક્યારે હું હાલતું હોય ને. એ તો એવું નથી, એ તો ઓલા જે નાગદાનભાઈ એની માંથી એવી વિતાડી હોય તો એ એટલે બોલતા હોય એવી વિતાડી એવું ગાળ્યું. નહીં પણ હમ નાગદાન ક્યાં દેવી પૂજક હતો તમારી બધાની માતાજી મેલડી ગાય ને ક્યાં ઈ ગાળ્યું દેશે? કોઈ નાગદાનભાઈ ને દેશે. ના 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 તો તે સાંભળ્યો નથી હમ ઓડિયો. હમ હમ. તે ઓડિયો સાંભળ્યો નથી. એક કામ કરો હું તને મોકલું અને હા એ તો એ મેં પાછું સાંભળેલો છે, ઓલા મેરામણ ભાઈ ની આઈડી મેં સાંભળેલો છે. પછી હા અત્યારે તો તે શું ખબર હોય માતાજીને તો કેવી ભાઈ. ગાળો છે તે એમાં પછી એ માતાજી ઓલા વચ્ચે ક્યાં ઓલા ને જાય? દેશે, આ જે નાગદાનભાઈ જે છે ને એને દેતા હતા ઈ ઓલા દાસ માં. એમ બાકી દરેક નહીં ના એમ તમે નથી મેલડી બોલતા, માનું એ નામ એવું જ નથી. એમ નહીં એટલે તમે જે તમારે મેં બોલો છો ને તમે એ હે 18 વર્ષના દેવી દેવતાઓ માંથી બોલો ને. ઓલો ખુદ ને એને એની મેલડી માં છે. ઓલો કે ને મારી મહાણી વિશે શું, તો એની નામ એટલે લઈને એટલે બોલે તારી એવું મેલડી ને નહીં આમ ને તારી મેલડી આમ એમ. એટલે મેલેડી એક કે પછી એમાં પાછા ભાગ પડી ગયા તો એ તો પછી અમે એ એ પૂજાઓ પ્રમાણે વાત કરતા કરી. હોય એમની. એ તો આ તો હાલો નાગદાર હા એવડા ઓલા હકુબા છે તો ઓલા હમણાં ઓલા ખૂંખાર મેલડીનો વિરોધ કરતો હતો, ખૂંખાર માં એમાં હાલે. ઈ કઈ એટલે એને એવું વિરોધ ના તો હું તને કરવાનો. એટલા માટે પૂછ્યું એટલે મેલેડી ના તમારા ભાગ પડેલા છે તો એ પ્રમાણે અને અમે કઈક તમે એમ બોલી કેતા દીધું. હોય એમ નહીં, તમે એમ કેતા હોય કે ઓલો ને ફલાણો ને ભાઈ જો હું તમને કીધું મેં હમ બધાને કોઈને હારે મારે કોઈને નાતોય નથી. હા હું મારું કરું અત્યારે. હું જેટલા મારા મગજની માલપા જેટલા છે કે આ વિરોધ કરે છે એને જેવું માતાજી ભગવાન દીદી ટાણું આપે દીદી જોઈ લઈશું. બાકી મેં વિરોધ કરવાનો મને મીક દીધું, તમને ખબર છે. એવું છે ના તો મેં કીધું ભલા માણસ તમારા લોકોને જો આવી પડતી હોય અને હું તો તમે સાંભળતો રીતે ભાઈ કોઈનું બાકા ઝીકી શું કરતા હોય કોને માય જા. હું મારા ધૂનમાં છું અત્યારે. હું તો કોઈ વિરોધમાં વિડીયો નથી સાંભળતો, નહીં તો કોઈના સાંભળતો નથી. લ્યો ને શું હાલતો હોય મને ખબર નથી ક્યાંનું શું હાલે. તમારી માતાજીને ગાળો દઈ જાય. એક વખતે તમે તો પેલા રામ હારું તું દોડતો ફરતો હતો. આ તો હા તમારી મેરડી માં કોઈ કહી જાય તો મેરડીમાં ભાઈ એ એમાં વિષય તો ફરું ભાગલા છું પડેલા. એમ નહીં, એની વિશે ફરું ભાઈ તો યાર અત્યારે શબ્દોથી નથી કહેવાય એમ મારે. તો પણ ફરિયાદ કેમ નહીં કરી તે? મને ક્યાં કીધું? કોણ એટલે પણ એટલે મેલેડી તમારી નહીં તમે દેવી પૂજક નહીં? હા હા તો એ તમારી માતાજી ના થાય તો પછી મારી પછી માતાજી એ ભેટમાં તો હોય કે નાગદાનભાઈ પેલી ને હોય કીધું. ખુખાર હોય કે એક જ કે બીજા કોઈ? હે મેલેડી માં તો એક જ ને તમારી. અને મેં તો એ હરખું સાંભળ્યું નથી. એમાં જે કઈ મેલડી ગાળ્યું લઈને માથે ફોટો છાપેલો છે. મેં તો કઈ પૂરું સાંભળ્યું નથી કે પણ અંદર હું સાંભળતો હાલી ખરો રહ્યું. પણ હું તને એવું કહું એક વાર. કઈ નહીં મને નાખજો ને, હું સાંભળી. હા બરાબર એવું છે. એ તને એવું ના અને થતું હોય તમને તો તારી માતાજી વિશે તો પછી હવે મારે શું તને કેવું? મારી માતાજીને ભાઈ કોઈએ ગાળ નથી એટલે દીધી. પણ મેલેડી તમારી માતાજી નહીં? હે મેલેડી તમારી માતાજી નહીં? મેલડી માતાજી એટલે એ બેન બાંધણી હું લે ગાળી દીધી કોને ખબર. એને એ એમને એક તો હું પણ તમને તમારા વાત કરું સંબંધી કેમ સાંભળો. વચ્ચે લાવ્યો? મારી વાત સાંભળો. હકુભાઈ દીધી ને, હા હકુભાઈ ઘરે અત્યારે હું ખાતો હોય તેમ મને કયો. એ ખાવાની વાત નથી. એમ તું જ નહીં મારો વિરોધ કરતો હતો કે તું આપણે અમારા ગાળું દે ને એમ સનાતન નહીં નહીં ગાળું દેતો એમ હતો. નહીં. હું અત્યારે હા ના ગયો હોય ને તો હું પેલો એ શબ્દ બોલું કે ભાઈ તમે જે મેલડી વિશે જે તમે બોલેલા છો પેલા એનો દંડ ડોસો ખાઈ લો, પછી હું તમારા ઘરે જમવું ને પછી તમારે વ્યવહાર કરું એમ હું એટલું હું કહી શકું. એમાં મારે હકુભાઈ ના વિરોધ ન કરાય. મને હું તારે જ ખોળે બેવું તાર તો તું મારા વિરોધ કરતો હતો. મને તો આવ્યું મેં તને પૂછ્યું બાકી મને કઈ ફરક ના પડે. તમને જે ગાળો દેખાતા કરો મારા બાપ હમ, નું બાકી જીત્યા નિલેશ કોઈને વિરોધ સફળ વિરોધ નતો કે કોઈ હમ, દુશ્મન નતો. મેં તો હમ, એટલું જ કીધું બાબા સાહેબ નો ફોટો રાખ્યો એટલા માટે મેં કીધું તું. હમ, અને તો હજી આજની તારીખમાં 500 વિડીયો બંધ તે છે હજી. બાબા સાહેબ નો ફોટો રાખ્યો તેમાં તમે ધર્મ ને શું લેવા વિસર્યો? એટલે પણ એ રામ જોડે એને રાખ્યો તો એટલા માટે મેં વચ્ચે લીધો ને. હવે તમે અત્યારે આ મારું રેકોર્ડિંગ ચડાવશો એટલે મારે કઈ ના નથી ના કેવું. નકર તો મારી વાત સાંભળ સાંભળો. દેહોર નકર તો દેહોર ભાઈ હું કઈ સાંભળ એમ તો જેમ તેમ નથી. દેહોર હા આ રેકોર્ડિંગ તો ચડાવે ને હમણાં હું હાસો તમને સાંભળ મારી વાત શબ્દ સાંભળ. મેં હાસા તને શબ્દો રેકોર્ડિંગ હારું હમણાં ફોન મારી નહીં વાત કર્યો. સાંભળો. હું હમણાં બાકા ઝીકી બોલાવીને તમને હાસા શબ્દો કહી દઉં પણ આ મને મારે પાછું પડવા રાજી નથી ને મને મારા ઘરે ના પાડે છે કે ભાઈ તું આ બધું રેવા દે પછી એવું ટાણું આવે નહીં ત્યારે સાંભળ કરજે. બાકી મેં તમે હમણાં મારી પછી આ બધી વાતો કડવી કરીને તમારે સડાવવું છે ને તમારા કોને વાળામાં. કીધું? પછી ઓલી બે બાકસ ની ઓલી બદામો મારો બાપે ન ઓળખતો એવી પછી મને કોમેન્ટો મારવા આવે એટલે ખોટે ખોટી સાંભળવી છે ને આપણી મા બેન ના હમણાં મેં ગાળ્યું. તને પણ હું તને હું કહું મેં સડાવવા હારું તને થોડો ફોન કર્યો. એટલે ભાઈ અમે બધાને ઓળખ્યું ભાઈ, તો કોઈ આમાં સાંભળ એક દૂધે વસ્તુ ધોઈલો કે નથી. એમ નહીં કે મારો વિરોધ કર્યો હોય તો હું એ તને સડાવ્યો હા હોય. એ બધું બાકી કઈ શું ટાણું આવે તેદી. કે જે તું તારે આ તો મેં તને એવું બહુ ગર્વ હતો કે ભાઈ રામ અમારો તાજ એ તને તો ગાળો દીધી એમ ત્યારે તને ખાઈ નહીં લે. બીજાને વિરોધ નથી દલિતો ને તો તને એક ને શું ભલામણા તું એક ધારો લઈ મારા આવેલો બાબા ભલે ને સાહેબ સડાવો મને ફોટો વિરોધ હોય એમ જ છે ને, નહીં. કેમ ના હોય? હાલો હું આદિકાળ થી બનાવું કૃષ્ણ ભગવાન ને એવડાય જે બાબા આંબેડકર છે દિલ થી માનતા ને એનો ભગવાન માનતા. કોને કીધું નતા માનતા? પણ તું સાબિત કરી દે. હા કરી દઉં.
તમે લઈને ખોટા ઉપાડો નાખજો. બીજા દલિતો ઘણા એવા જે ગુજરાતની મારી પાસે કોઈને વાંધો નહીં, તમને એકને ઉપાડો નાખીને હાલ્યા સવાલ હાલ્યા. જ નહીં ને. તમે મારી વાત સાંભળો, તમે તેટલું દલિતમાં તો હું તો કહું નિલેશભાઈ તમે નથી આવતા. હું તમને જો મોઢો મોઢ કહું છું, તમને ભલે ખોટું લાગે, બોલ તો તારે. તમે એમ નહીં દલિત સમાજનું સારું ઈચ્છતા હોય તો તમે ઓલા માંસ મટન ના એવા વીડિયા ચડાવાય ખરા? કોણે કીધું? એમાં ખરાબ શું છે? એ તો તમારા રામાયણમાં લખ્યું, તો ઘોડા એમ કાપી નહીં કાપીને ખાધા. આપણા ઘરે તો પછી એમાં પાણીએ એમને કોઈ એમ લખવાની જરૂર નહીં, હતી. તમે એમ પાછા એમ નહીં, તમે એમ કહો દલિત થી બધા અભડાય ને આમ છે ને ફલાણું છે ને ધર્મમાં અભડાય તેમ નહીં, તો મંદિરોમાં નથી તમારા- કરવા દેતા, એમ એમને નહીં. એમને તો મંદિરોમાં નથી કરવા દેતા, ક્ષત્રિયો તો ચાંસી સાંભળે. કરવા દે. એમ નહીં, આ ઘોડા કાપીને ખાતા હતા. એમ એમ નહીં, અભડાવાનો આમ મારે. નહીં, તમે એવા બધા વિડીયો ચડાવો ચાંસી કરવા દે. બીજા દલિત બચારા અમુક આબરૂ વાળા હોય એને કેવું ખોટું લાગે, તો એવું ન એની કરાય. આબરૂ. પણ તું મને એમ કે આપણે કેમ બેન દીકરીનો ધંધો મારે કરતો કોઈ કે આપણે બી આબરૂની મારે વાત કાકો આવે? મારે 18 વર્ષની હાલે હાલવું હોય તો મારે પેલા મારું પેલા જોવું જોઈએ, શું કામ? મારે કઈ રીતે રહેવું એમ મારે પેલા જોવું પડે. એવું નહીં, તું એમ કે માંસ મટન ખાવા વાળા તો અને તમારે બીજી વાત શરૂઆત ઈ, તો તમારા રામાયણમાં અત્યારે જ હું થાય. તમારી હારે વાત કરવા રાજી નથી. બીજું કારણ શું છે એ હું તમને કહું. તમને હું અત્યારે હાસુ હાસુ કહેવા મળું ને તો તમે સીધા સનાતન ધર્મ વિશે આવો એટલે એ આપણે સાંભળવું નથી. આપણે તું સનાતની છો, રેવા દે, એટલે તને ગળે નહીં ઉતરે. તમે વાત કરી શકો, કારણ કે તમારો હક છે, પૂછી શકો, પણ એમાં તમે ધર્મ ને વચ્ચે લાવો ને ભાઈ, એ આપણું કામ નથી. એ વચ્ચે ધર્મ ને રહેવા દો, એને બિચારું એને મઠમાં બેઠું ને એને રહેવા દો. હવે તો હું વાત બે કરી હતી, એમાં મારા બાબા આંબેડકરે બિચારે મારું શું બગાડ્યું, હું એને વચ્ચે લાવું, કાંઈ કારણ ખરું? તો પછી એને એમ ના, તો બાબા સાહેબ તો એટલું મારા લોહીમાં હોવું જોઈએ, તો મારે એનું કાંઈ મારું બગાડ્યું નથી, મારે એને લવાય નહીં. તો તમારું ભગવાન કે માતાજી નથી બગાડ્યું, તો એમાં બિચારા ભગવાન અને માતાજીને તમે શું લેવા લાવો ભાઈ? હું તને એ જ કહું છું ને કે એમને એડિટ જે ફોટો કર્યો, હાથે કરીને આવા કર્મના ભાતા ન બંધાય. એમને હાથે કરીને આવા કર્મના ભાતા હું તો કીધું ન બંધાય એમ. તો પણ તો માફી માંગી લેવી જોઈએ નાગદાન ને કે ભાઈ ભૂલ થઈ ગઈ, મારી વાત કયો પતી મારા જતી. વાલા, હે? એને કયો. પણ એમ ના, એ તો એકલા રહેશે એટલા માટે જ મેં ખોલ્યું ને. કાલ આયા તમારા વડોદરામાં હતા, જવાય નહીં? કોણે કીધું? વિડીયો મેં હમણાં જોયો, એક ભાઈ મને નાખ્યો. એ વડોદરામાં આવ્યો, એના બાપે એને છે ને અહીંયા પેલા શું કહેવાય, મેં ફરિયાદ કરીને કમિશનર માં નિવેદન દેવા આવ્યો હતો, મારે હારું નતો આવ્યો. હા, અને પેલા ને ધક્કો કરાયો હતો, એટલા માટે પછી અહીંથી એ સુરત ગયો જોડે. હા, એટલે છે ને મેં ફરિયાદ નાખેલી, મારી જે એને ધમકી આપી ને કે આને પતાવી દેવાનો 15 દાડામાં, એટલે એ ધમકી મેં કમિશનર ને નાખી. મેં કીધું આ જો બેઠો આવું કરે જવાનું, શું કરવાનું? એ તો ભાઈ તમે કરો તેવું તો કરે, તે કોઈ હુમલો કરે, આમાં તો કઈ કવાય નહીં. હું એટલો બધો બહુ દોઢ ડાયો હું ખોટો વિરોધ કરતો મારી માથે કોઈ હુમલો કરે, એમાં થોડું શું કરે? ખોટે ને તે તો હુમલો તમે કરે તો ધર્મ ના સીધા ટાર્ગેટ કરો છો, મારા રામ ને ટાર્ગેટ કરો છો, એ ખોટું જ છે ને, ખાસું થોડું કહેવાય. એ તો અમારા બાબા સાહેબ ને ટાર્ગેટ કરો તો પછી ના થાય. મારે તો હમણાં દલિતો નું ઓલું મારે વિડીયો વાયરલ છે, એમાં મેં કેટલાય ને થયું, મેં તો કોઈ બાબા સાહેબ ને કોઈ ટપાર્યા નથી, એનું નામ એમ તો લીધું નહીં. મને ખબર છે કે બાબા આંબેડકર બિચારા એને તો સારું કામ કર્યું છે, મારે એનું શું નામ લેવું જોઈએ? તો તમે સીધા ધર્મ ને અપનાવો છો, સીધે એને તો ગાળી દો છો. કોઈ દાડો રામ નું એડિટ કર્યું કે આને પગે લાગે પેલા ને પગે લાગે? ભાઈ એ ભલે ને મેચ્યું ના, એમાં કોઈ એમાં ક્યાં ખરાબ વસ્તુ છે? તમારો હવે એની જગ્યાએ કોઈ બાય કોઈ વેશ્યાનો ફોટો એની એટલે ના બાબા આંબેડકર પગે લાગી રહ્યા ને, તો હું એને કહી દઉં કે ભાઈ આ વસ્તુ રેવા દે. ઓલો તો બધાનો બાપ છે, ભગવાન છે ને, એ તો બધાનો બાપ છે. રામ ભગવાન છે ને, એ તો બધાનો બાપ છે, અને એ તો આદિકાળ થી વ્યવહાર. હું તો નથી માનતો, એ તો આપણે કઈ કમેન્ટ નથી તમે કરતા. નો માનો તો કાઈ નહીં. હા, પણ એવું તું ના કહે કે બધાનો બાપ છે, તો બધામાં તો હું આવી જાઉં ને. તો તમે ક્યાં ના છો? તો ભારત દેશ નો જો છે. ભાઈ મારે સત્ય નથી બોલવું અત્યારે, એ તો કહું થોડું પાછું રહેવું છે, એટલે મારે ખોટું વિરોધ નથી કરવો. મારે હમણાં છે ને એના માટે મેં તને કઈ ઉશ્કેરવા તને પેલા માટે ફોન નહીં કર્યો. રેકોર્ડિંગ ખોટા વાયરલ થાય ને ખોટે જો હું સત્ય બોલવાનો માણસ છું, હાસુ તો ગમે ના બાપ ને કીધું, એમાં બીક રાખતો નથી ને. મારે ખોટું હમણાં બોલાય છે ને હકાકા નથી નવું, તો ખોટું પછી વાયરલ થવું છે ને પાછું. સાંભળ, જીત્યા નિલેશ વાયરલ કરવા માટે નહીં ક્યાંય ફોન કર્યો. ભાઈ તમે છે ને કેવા છો મને ખબર છે, તમે બોલો હું કરો હું ઈ માણસ હો, કઈ હું થોડો, હું તો ઓરિજિનલ દેવી પૂજક છું. એ સારું, ચાલ કશો વાંધો, એક મારો ફોન આવે છે. હા વાંધો નહીં.